આજના નવા વિડીયોની અંદર નવા ગુણધર્મ સાથે હું તમારી સામે હાજર થયો છું। ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે પદાર્થના એ પણ ખાસ કરીને ઘન પદાર્થના વિદ્યુતીય ગુણધર્મો વિશે ચર્ચા કરી। શું જોયું વિદ્યાર્થી મિત્રો આપણે પદાર્થની અંદર કે ઘન પદાર્થોની વાહકતાના મૂલ્યોમાં 10⁻27 જેટલો ગાળો જોવા મળે છે। એટલે મિનિમમ થી શરૂ કરીને મેક્સિમમ વેલ્યુ જો જોઈએ તો મિનિમમ વેલ્યુ કેટલી હતી 10⁻20 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ અને મહત્તમ વેલ્યુ કેટલી હતી 10⁻7 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ। આ ગાળાઓમાં જે માત્રા છે તેને આધારે પદાર્થોને આપણે વાહકો, અર્ધવાહકો અને અવાહકોમાં વહેંચ્યા। કોઈ પણ પદાર્થ અવાહક છે તેનો મતલબ કે તેની વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું છે અને કોઈ પદાર્થ વાહક છે તેનો મતલબ કે તેની વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધારે છે। તદુપરાંત ઘન પદાર્થોની વાહકતા બે રીતે વધારી શકાય છે। એક તો તાપમાનના વધારા સાથે તેની વાહકતા વધે છે અને બીજી વસ્તુ ડોપિંગ દ્વારા તેની વાહકતા વધારી શકાય છે અને ડોપિંગના આધારે આપણે N અને P પ્રકારના અર્ધવાહકો વિશે આપણે જોયું અને તે જ પદાર્થના વિદ્યુતીય ગુણધર્મો કહેવાય। આજનો આપણો ટોપિક છે પદાર્થના ચુંબકીય ગુણધર્મો। વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું વાત કરતો હોઉં કે ચુંબકીય ગુણધર્મો એટલે દુનિયામાં સૌથી નાનામાં નાનું મેગ્નેટ આપણને સમજાય તેના સંદર્ભમાં કહું છું તે કોણ છે? ઇલેક્ટ્રોન પોતે છે। અને દુનિયાનું સૌથી મોટામાં મોટું મેગ્નેટ કોણ છે? તો કે પૃથ્વી પોતે છે। ઇલેક્ટ્રોનથી શરૂ કરી અને પૃથ્વી આ બધા જ પદાર્થો માઇક્રોથી શરૂ કરીને મેક્રો પદાર્થો મેગ્નેટિઝમ અકર કરે છે, મતલબ કે પોઝેસ કરે છે, પોતાની પાસે એક ચુંબકીય ક્ષેત્ર છે। તો આ જ પૃથ્વીની અંદર બધા ઘન પદાર્થો મળે છે અને એ ઘન પદાર્થોને તેમની ચુંબકીય ક્ષમતાને આધારે 5 પ્રકારની અંદર વહેંચેલા છે। તેની ચર્ચા આપણે આજના ટોપિકની અંદર કરવાના છે। પણ આ ચુંબકીય લાક્ષણિકતાઓ શું છે તે સમજવા માટે ચલો સરસ આપણે સ્લાઇડ ઉપર જોવાનો પ્રયત્ન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ પ્રેઝન્ટેશન દ્વારા। Each and every object has its own magnetism, whether it is small, tiny or it's a macro. કાં તો માઇક્રો કાં તો મેક્રો, કોઈ પણ સ્તરનો પદાર્થ હોય એની પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય। હવે પ્રશ્ન આવ્યો કે આ પદાર્થ પાસેનું જે ચુંબકીય ક્ષેત્ર આવ્યું એ શેને કારણે આવ્યું? તો કે પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર પદાર્થમાંના ઇલેક્ટ્રોનને કારણે આવ્યું। ડ્યુ ટુ ઇલેક્ટ્રોન મેગ્નેટિઝમ ઇઝ ધેર। અને આ જે ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો, દરેક પરમાણુ, દુનિયાનો દરેક પદાર્થ એવો છે કે જે ઇલેક્ટ્રોન વગર તો હોઈ શકતો નથી। એનો મતલબ કે દરેક પદાર્થની અંદર જે વધતા ઓછા પ્રમાણમાં જે ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે તેની પાછળનું એકમાત્ર કારણ છે ઇલેક્ટ્રોન। અને આ ઇલેક્ટ્રોન આત્યંતિક સૂક્ષ્મ સ્વરૂપે છે અને એટલા માટે તેનું ચુંબકીય ક્ષેત્ર પણ ખૂબ જ ઓછું છે। તેની ચર્ચા આપણે કરીએ છીએ। હવે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર શેના કારણે છે તે સમજવા માટે આપણે ઇલેક્ટ્રોન પાસે જે મેગ્નેટિઝમ છે એટલે કે ઇલેક્ટ્રોનનું જે ચુંબકીય ક્ષેત્ર છે તે શેના કારણે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ। તો કે ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનની બે પ્રકારની ગતિને કારણે છે। ઇલેક્ટ્રોનને પૃથ્વીની જેમ બે પ્રકારની ગતિ છે। પૃથ્વીની ગતિ જ્યારે બોલું ત્યારે તમને ધ્યાનમાં આવી જવું જોઈએ। એક તો પૃથ્વીની સૂર્યની આસપાસની ભ્રમણ કક્ષામાં પૃથ્વીનું ફરવું, રોટેટિંગ ટુવર્ડ્સ ધ સન, સૂર્યની આસપાસ ફરવું, આને કહેવાય કક્ષકીય ભ્રમણ। અને એટલું જ નહીં, પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે। ડ્યુરિંગ 24 અવર્સની અંદર 24 કલાકની અંદર પૃથ્વી પોતાની ધરી પર એક ચક્કર પૂરું કરે છે અને 365 દિવસમાં તે સૂર્યની આસપાસ એક ચક્કર પૂરું કરે છે। એનો મતલબ શું થયો? અર્થ હેઝ ડ્યુઅલ મોશન। તો પૃથ્વીની પોતાની ધરી પરની ગતિ એને ભ્રમણીય ગતિ કહેવાય। તમે અહીંયા જોઈ શકો છો ભ્રમણીય ગતિનો સંદર્ભ, તો તમને સમજાશે કે આ ભ્રમણીય ગતિ કેવી રીતે બતાવી શકાય। અહીંયા કક્ષકીય ગતિ બતાવી છે અને બીજી ભ્રમણીય ગતિ બતાવી છે। ભ્રમણીય ગતિનો મતલબ પોતાની ધરી પરની ગતિ અને કક્ષકીય ગતિ મતલબ સૂર્યની આસપાસ જેમ પૃથ્વીનું ફરવું છે તેમ ઇલેક્ટ્રોન કોઈ પરમાણુના કેન્દ્રમાં રહેલા એટલે કે ન્યુક્લિયસની સરાઉન્ડિંગ, ન્યુક્લિયસ ઇઝ ઇક્વલ ટુ સૂર્ય અને ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ અર્થ। તો જેમ કોઈ સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ છે તેમ કોઈ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે। જેમ પૃથ્વીનું પોતાનું ધરી પરનું ભ્રમણ છે તેમ ઇલેક્ટ્રોનનું પણ પોતાનું ધરી પરનું ભ્રમણ છે। એટલે કે ડ્યુઅલ મોશનની ઇફેક્ટ નીચે છે ઇલેક્ટ્રોન। ઇલેક્ટ્રોનની પાસે આ બે પ્રકારની ગતિ હોવાને કારણે તમે આકૃતિની અંદર સુંદર મજાની આકૃતિ જોઈ શકો છો કે અહીંયા એક સેન્ટર બતાવ્યું છે, ન્યુક્લિયન બતાવ્યું છે, મતલબ કે કેન્દ્ર છે અને એની આસપાસ આ માર્ગે ઇલેક્ટ્રોન રોટેટ થાય છે।
ઇલેક્ટ્રોનનું આ રોટેશન એ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ બંનેમાંથી કોઈ પણ રીતે તમે વિચારી શકો છો. મારું જે પોઇન્ટર ફરી રહ્યું છે તે ઇલેક્ટ્રોનનો રોટેશન માર્ગ છે, મતલબ કે કક્ષા છે કે જ્યાં ઇલેક્ટ્રોન અત્યારે રોટેટ થઈ રહ્યો છે. તો આ ગતિને કઈ ગતિ કહીશું આપણે? કક્ષકીય ગતિ. એટલું જ નહીં, અહીંયા જે બતાવેલી છે તે ઇલેક્ટ્રોનનું ધરીભ્રમણ છે. ઇલેક્ટ્રોન પોતાના એક્સ પર મતલબ કે અક્ષ પર ધરીભ્રમણ કરે. રોટેશનલ એક્સ છે, અક્ષ એક્સિસ છે જ્યાં ઇલેક્ટ્રોનનું ધરીભ્રમણ છે. અને આમ ઇલેક્ટ્રોનને બે પ્રકારની ગતિ હોવાને કારણે ઇલેક્ટ્રોનની અંદર એક પ્રકારની ચુંબકીય તીવ્રતા જનરેટ થાય છે. અને ઇલેક્ટ્રોનમાં જનરેટ થતી ઉત્પન્ન થતી આ ચુંબકીય તીવ્રતાને કહેવામાં આવે છે ચુંબકીય ચાકમાત્રા. એને શું કહેવાય? મેગ્નેટિક મોમેન્ટમ. ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા શબ્દ આપણા માટે નવો નથી. ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા જનરેટ થાય. અને આ ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા, ઇલેક્ટ્રોન પોતે એટલો ટાઇની છે, એટલો બધો નાનો છે, તો નેચરલી કે તેનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર પ્રમાણમાં ખૂબ જ ઓછું હોય અને એટલા માટે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. અને તે કેટલું છે તે સમજવા માટે નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકના નામની યાદમાં એ ચુંબકીય ચાકમાત્રાનો એકમ કાં તેની સંજ્ઞા મ્યુ બી તમે જોઈ શકો છો. અહીંયા મ્યુ બી તમને બતાવ્યું છે. મ્યુ અને બી મતલબ મેગ્નેટોન, બોર મેગ્નેટોન. એના એકમનો જો બોલવું હોય તો એને બોર મેગ્નેટોન તરીકે ઓળખવામાં આવે છે. લખાય મ્યુ બી, બોલાય બોર મેગ્નેટોન. તો ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય કેટલું હોય છે? તો એનું મૂલ્ય પણ આપણને સ્ક્રીન પર દેખાય છે. 9.27 into 10⁻⁻24 AM². A for ampere, M for meter. એટલે એકમ કયો થયો? 9.27 into 10⁻⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. આ એ ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રાનું બોર મેગ્નેટોન એકમમાં આપેલું મૂલ્ય છે. યાદ રાખજો, એમસીક્યુ ની અંદર મૂલ્યો આગા પાછા કરીને, ઘાત આગો પાછો કરીને, એકમો આગો પાછો કરીને પૂછી શકે છે. લોચો ન વાગી જાય, કાં તો તમને ઘાતમાં, કાં તો તમને મૂલ્યમાં અને કાં તો તમને એકમમાં ટ્રેપ કરવાનો પૂર્ણ પ્રયત્ન થઈ શકે છે. આપણે મૂલ્ય શું યાદ રાખીશું? 9.27 into 10⁻⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. આ ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે, જેનો એકમ કયો છે? બોર મેગ્નેટોન છે. અને આવા ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો કાં તો તેનામાં રહેલા ઇલેક્ટ્રોનની પોઝિશન, વિન્યાસ, ગોઠવણીને આધારે ચુંબકીય ગુણધર્મ ધરાવતા પદાર્થોના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? 5 પ્રકારની અંદર વહેંચવામાં આવે છે. પ્રકાર નંબર પહેલો, જેને આપણે અનુચુંબકીય ઘન પદાર્થ એટલે એને પેરામેગ્નેટિક અથવા તો પેરામેગ્નેટિઝમ દર્શાવતા ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે પ્રતિચુંબકીય ઘન પદાર્થ, જેને કહેવાય ડાયામેગ્નેટિક ઘન પદાર્થો, ડાયામેગ્નેટિઝમ ધરાવતા ઘન પદાર્થો. ત્રીજો પ્રકાર છે લોહ ચુંબકીય ઘન પદાર્થો, ફેરોમેગ્નેટિઝમ. અને ચોથો પ્રકાર છે પ્રતિલોહ ચુંબકીય ઘન પદાર્થો, એન્ટી ફેરોમેગ્નેટિઝમ. અને ફિફ્થ અને લાસ્ટ છે ફેરી મેગ્નેટિક ઘન પદાર્થ. મતલબ કે કોઈ પણ ઘન પદાર્થમાં તેની ચુંબકીય તીવ્રતા કાં તો ચુંબકીય ગુણધર્મોને આધારે એના કેટલા પ્રકાર પડ્યા? 5 પ્રકાર પાડવામાં આવ્યા. અનુચુંબકીય ઘન પદાર્થો, પ્રતિચુંબકીય ઘન પદાર્થો, લોહ ચુંબકીય ઘન પદાર્થો, પ્રતિલોહ ચુંબકીય ઘન પદાર્થો અને ફેરીમેગ્નેટિક પદાર્થો. તો આ બધા જ પ્રકારના જે કેટેગરી છે એ કેટેગરી પરીક્ષાની અંદર 2 માર્ક કાં તો મોટું હશે એકમ તો એને 3 માર્કના મૂલ્યની અંદર પૂછે છે. તો આ ચેપ્ટરની અંદર આવનારા પ્રત્યેક પ્રકારના ચુંબકીય ગુણધર્મોની આપણે હવે વિસ્તૃત ચર્ચા કરીએ. તો પહેલો આપણો ગુણધર્મ આવે છે ચુંબકીય ગુણધર્મના આધારે, એનું નામ છે અનુચુંબકીય ઘન પદાર્થો એટલે કે પેરામેગ્નેટિક ઘન પદાર્થો. પેરામેગ્નેટિક ઘન પદાર્થોમાં શું છે? તો કે આવા ઘન પદાર્થોને જો ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે, if they have been kept in a magnetic field, તો શું થાય? તેઓ નિર્બળતાથી આકર્ષાય છે. શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો, નિર્બળ રીતે આકર્ષાય છે. એટલે આકર્ષણ છે પણ નિર્બળ રીતે છે. બાજુની અંદર એક તમને આકૃતિ સુંદર દેખાઈ રહી છે. એ આકૃતિની અંદર જે વાદળી રંગની છે, ધારો કે તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એટલે કે મેગ્નેટિક ફિલ્ડ. એ મેગ્નેટિક ફિલ્ડની અંદર એક પેરોટ ગ્રીન કલરનો એક ઓબ્જેક્ટ મૂકેલો છે, મતલબ કે એક પદાર્થ મૂકેલો છે, ટુકડો મૂકેલો છે. અને એ ટુકડાને આપણે શેમાં મૂક્યો કહેવાય? ચુંબકીય બળ રેખાઓના વિસ્તારમાં. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં જો એ પદાર્થને આપણે જો મૂકીએ તો શું થાય? તો કે તેમાં રહેલા ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. એટલે ઉપર જે બ્લેક કલરનો જે એરો દેખાય છે તેની ડિરેક્શન અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ડિરેક્શન તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને એક જ સરખી દેખાશે.
એટલે આગળ બીજા પ્રકાર ભણશો તો ઓટોમેટિકલી આ પ્રકાર તમારા મગજની અંદર ઘૂસી જશે. એટલે કે આવા પદાર્થોને જો ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો તેમાં રહેલા ઇલેક્ટ્રોન તેમની દિશાની અંદર ગોઠવાય છે. એટલે કે દિશામાં એક જ ડિરેક્શન, એટલે જે ડિરેક્શન ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું છે તે જ ડિરેક્શનમાં ઇલેક્ટ્રોન કાં તો તેમના ડોમેન ગોઠવાતા હોય છે. આવા પ્રકારના પદાર્થોને અનુચુંબકીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. પણ આ લોકોનું કેવું કે જ્યાં સુધી પોલીસની હાજરી છે ત્યાં સુધી આમાં ચુંબકીય ક્ષેત્ર એટલે કે તોફાનો કંટ્રોલમાં રહે. જેવા પોલીસની હાજરી ગઈ એટલે લફડા ચાલુ. કેવી રીતે? તો સમજો અહીંયા લખેલું છે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તેઓ પોતાનું ચુંબકત્વ ગુમાવે છે. એનો મતલબ કે જ્યાં સુધી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની અંદર હોય, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર આ પદાર્થ હશે ત્યાં સુધી આ પદાર્થની અંદર એક પ્રકારનું ચુંબકત્વ જનરેટ થશે. નિર્બળ પણ જનરેટ થશે. પણ જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વિડ્રો કરી લઈએ, હટાવી લઈએ એટલે તરત જ એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર શું થાય? નાશ પામે છે. હવે કેવા પદાર્થોની અંદર આવું અનુચુંબકીયતા કાં તો પેરામેગ્નેટિઝમ જનરેટ થઈ શકે? તો કે એના માટે શબ્દ લખેલો છે કે એ જે પદાર્થોમાં એક કાં તો એક કરતા વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય, અનપેર્ડ ઇલેક્ટ્રોન હોય તો આવા પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર જનરેટ થઈ શકે છે. તો કયા કયા પદાર્થો એવા છે? અહીંયા તમને ઉદાહરણ આપેલું છે. O2 અણુ આપેલો છે, Cu+2 છે, Fe+2 છે, ક્રોમિયમ+3 છે. આ એના ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો, એક નાનકડા ડેમોના સંદર્ભમાં તમને એક ઇલેક્ટ્રોન રચના મેં તમને બતાવી છે. કોપર પરમાણુ ક્રમાંક 29 અને કોપરની ઇલેક્ટ્રોન રચના કઈ? આર્ગોન કોર કમ્પ્લીટ 3d10 4s1. લોચો ન વાગી જાય, 3d9 4s2 ના થઈ જાય. સ્ટાર મારીને આપણને ઇલેક્ટ્રોન રચના સમજાવેલી છે કે 3d10 4s1. હવે જો Cu+2 થાય તો તેની ઇલેક્ટ્રોન રચના કઈ થઈ જાય? આર્ગોન કોર કમ્પ્લીટ 3d9 4s0. બે ઇલેક્ટ્રોન ગયા. બે ઇલેક્ટ્રોન ગયા પછી તમે જોઈ શકો છો કે તેની 3d કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે તે અયુગ્મિત છે અને ડ્યુ ટુ ધીસ અનપેર્ડ ઇલેક્ટ્રોન, જેને આપણે લોન પેર્ડ ઇલેક્ટ્રોન પણ કહીએ છીએ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી થઈ ગઈ. અને આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોવાને કારણે ચુંબકીય ક્ષેત્રમાં આ પદાર્થ ચુંબકત્વ પામે છે. પણ નબળું, અતિશય નબળું ચુંબકત્વ પામે છે. અને એટલા માટે આવા પ્રકારની ગોઠવણી કાં તો ઇલેક્ટ્રોનની ગોઠવણી ધરાવતા પદાર્થોને અનુચુંબકીય ઘન પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. આ આપણો પહેલો પ્રકાર થયો. ચુંબકીય ક્ષેત્રના દ્રષ્ટિએ જોવા જઈએ આપણો બીજો પ્રકાર છે જેનું નામ છે પ્રતિચુંબકીય ઘન પદાર્થો, જેને કહેવાય ડાયામેગ્નેટિક. ડાયામેગ્નેટિક ઘન પદાર્થોની લાક્ષણિકતા શું? તો કે અનુચુંબકીય ઘન પદાર્થોની લાક્ષણિકતા કરતા તદ્દન વિપરીત, એટલે કે ઉલટી લાક્ષણિકતા પ્રતિચુંબકીય ઘન પદાર્થોની છે. દાખલા તરીકે અનુચુંબકીય ઘન પદાર્થોને જો આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા હતા તો તે નિર્બળતાથી આકર્ષણ પામતા હતા. જો આ ઘન પદાર્થોને, આ મતલબ કે જો પ્રતિચુંબકીય ઘન પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો તે ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી અપાકર્ષણ પામે છે. મેં તમને કીધું તેમ અનુચુંબકીય કરતા વિપરીત પરિસ્થિતિ આની અંદર જોવા મળે છે. આકૃતિ તમે જોઈ શકો છો કે વાદળી રંગની રેખાઓ એ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે. પેરોટ ગ્રીન કલરનો જે બ્લોક દેખાય છે તે પોતાને પ્રતિચુંબકીય ઘન પદાર્થ તરીકે આપણે જો એને ઓળખી લઈએ તો એમાં જોવા મળતી વિન્યાસ કાં તો એના ઇલેક્ટ્રોનની ગોઠવણી લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશાને વિરુદ્ધ દિશામાં થઈ ગયું. ધેટ ઇઝ કોલ્ડ નિર્બળતાથી અપાકર્ષણ પામે છે. તો આવા પદાર્થોને પ્રતિચુંબકીય ઘન પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આગળ જેવું અનુચુંબકીય પદાર્થમાં જોયું કે એકાદ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી એ પદાર્થને અનુચુંબકીય બનાવે, તો પ્રતિચુંબકીય ક્યારે બનાવે? આ ખબર તરત જ આવી જવી જોઈએ કે યસ, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય. એનો મતલબ ઇફ ઓલ ઇલેક્ટ્રોન્સ આર ઇન એ પેર, જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મમાં હોય તો 100% જોવા મળતી પરિસ્થિતિ એ પ્રતિચુંબકીય ઘન પદાર્થો હોય. અને એટલા માટે કે તેઓ ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી અપાકર્ષણ પામે છે અને તેમની ચુંબકીય ક્ષેત્રમાં વિન્યાસિત જે દેખાય છે તે રિવર્સ છે. ચુંબકીય ક્ષેત્રની રેખા આમની છે તો તેના વિન્યાસની રેખા આમની છે, રિવર્સ છે. કાં તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આ કન્ડિશન આવે, કાં તો એક પણ ઇલેક્ટ્રોન ના હોય તો આ કન્ડિશન આવે. મતલબ કે તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય પણ બધા ઇલેક્ટ્રોન યુગ્મિત પરિસ્થિતિમાં હોય તો આ પરિસ્થિતિ આવી શકે. કાં તો બધી જ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય જ નહીં, આ કેસમાં પણ તેમની અંદર જોવા મળતી પરિસ્થિતિ એ પ્રતિચુંબકીય ગુણધર્મની પરિસ્થિતિ જોવા મળે છે. ઉદાહરણમાં મેં તમને આ બતાવ્યું છે. H2O ઘરે છો, 11મા ધોરણમાં H2O ની ઇલેક્ટ્રોન રચના ભણ્યા છો તો તમે જોશો
કે ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન સહસંયોજક બંધથી જોડાયેલા છે. મારો આકાર તમને ખબર પડશે, ઓક્સિજન અને બંને હાઇડ્રોજન. તો હાઇડ્રોજન ઓક્સિજન જેટલા ઇલેક્ટ્રોન પેર બનશે બધી જ ઇલેક્ટ્રોન પેર જ હશે. ચારે ચાર ઇલેક્ટ્રોન પેર છે, મતલબ નોટ એ સિંગલ ઇલેક્ટ્રોન ઇઝ ઇન અનપેર્ડ, મતલબ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન H2O માં નથી. NaCl માં પણ ના હોય. ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 11 ઇલેક્ટ્રોન છે. આમ જોવા જઈએ તો 11 ટોટલ ઇલેક્ટ્રોન 11, તો બાહ્યતમ કક્ષામાં તો એક ઇલેક્ટ્રોન ખરો ને. હવે જો એક ઇલેક્ટ્રોન સોડિયમ એને આપી દે તો સોડિયમ પાસે ઇલેક્ટ્રોન 10 થઈ ગયા, મતલબ કે તે નિયોન જેવી રચનામાં આવી ગયો, મતલબ કે બધા જ ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા, યુગ્મ થઈ ગયા. એક ઇલેક્ટ્રોન ક્લોરીનને મળ્યો, ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા, એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 8 થયા, તો 4 પેર બની ગઈ. તો ક્લોરીન પાસે પણ ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ બધા યુગ્મ બની ગયા. સોડિયમ પણ એક ઇલેક્ટ્રોન આપીને બધા યુગ્મ બનાવે છે. એનો મતલબ એવો થયો કે આપ્યા પછી સોડિયમમાં બધા યુગ્મ, સ્વીકાર્યા પછી ક્લોરીનમાં બધા યુગ્મ. તો H2O માં જેમ બધી જ ઇલેક્ટ્રોન પેર છે તેમ NaCl માં પણ બધી જ ઇલેક્ટ્રોન પેર છે. અને ત્રીજું ઉદાહરણ તમને બતાવ્યું છે બેન્ઝીનનું. બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન. આપણે 11મા ધોરણની અંદર બેન્ઝીનનું બંધારણ ભણ્યા છીએ અને બેન્ઝીનના બંધારણમાં દરેક કાર્બન બીજા કાર્બન સાથે 3 સિગ્મા બંધથી અને 1 પાઈ બંધથી જોડાયેલો છે. એટલે એક પણ અનપેર્ડ ઇલેક્ટ્રોન નથી, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ 3 ઉદાહરણ H2O, NaCl અને C6H6 એટલે કે બેન્ઝીન આ પ્રતિચુંબકીય ઘન પદાર્થના ઉદાહરણ બની શકે છે. ઇલેક્ટ્રોનનું યુગ્મન થવાને કારણે જ એક ઇલેક્ટ્રોન, આપણે 11મા ધોરણમાં ઇલેક્ટ્રોન રચના જ્યારે જોઈ હતી ત્યારે એક ઇલેક્ટ્રોનનો એરો ઉપર રાખતા હતા અને બીજા ઇલેક્ટ્રોનનો એરો નીચે રાખતા હતા, મતલબ બંને વિરુદ્ધ સ્પિન ધરાવે. એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન ધરાવે, આવું આપણે ભણ્યા છીએ. અને પરિણામે બંને ઇલેક્ટ્રોન એકબીજાના ચુંબકીય ક્ષેત્રને નષ્ટ કરે છે અને પરિણામે તેઓ નિર્બળતાથી અપાકર્ષણ પામે છે. આ આપણો થયો બીજો પ્રકાર. આપણો ત્રીજો પ્રકાર છે અને તે એટલે લોહ ચુંબકીય ઘન પદાર્થો. લોહ ચુંબકીય ઘન પદાર્થો તમે સમજવા જશો, એની આકૃતિ જોશો તો પહેલા તમને કહી દઉં એ અનુચુંબકીય જેવા જ લાગશે, પણ થોડા કુછ તો ફરક है, तभी तो नाम में फर्क है. तो શું ફરક છે જોઈ લઈએ. લોહ ચુંબકીય ઘન પદાર્થોમાં કેટલાક પદાર્થો, અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે કે આયરન છે, કોબાલ્ટ છે, નિકલ છે, ગેડોલિનિયમ છે, જીડી મતલબ ગેડોલિનિયમ અને ક્રોમિયમ ઓક્સાઇડ આ ચુંબકીય ક્ષેત્રથી ખૂબ પ્રબળ રીતે આકર્ષાય છે. શબ્દ કયો લખેલો છે અહીંયા? શબ્દ મહત્વનો છે, ખૂબ જ પ્રબળ રીતે, સ્ટ્રોંગલી એટ્રેક્ટેડ ઇન મેગ્નેટિક ફિલ્ડ. તો તમે એની આકૃતિ જોશો તો તમને ખબર પડશે કે સર આ તો આકૃતિ અનુચુંબકીય ઘન પદાર્થોમાં હતી એવી જ જોવા મળી, પણ ફરક મિત્ર એટલો જ છે કે અનુચુંબકીય ઘન પદાર્થોમાં ચુંબકીય ક્ષેત્રમાં તેઓ નિર્બળતાથી આકર્ષાય છે, જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થોની અંદર એટલે કે લોહ ચુંબકીય પદાર્થની અંદર આ પદાર્થો ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળતાથી આકર્ષણ પામે છે. આટલો મૂળભૂત ફરક છે અને એટલા માટે આ પદાર્થોને આપણે મૂળભૂત એટલે એમાં એવું કહી શકાય કે એમના જે રચનાઓ જે છે, એમની જે વિન્યાસ અથવા તો એમના ગોળાઓની જે ગોઠવણી છે તેમાં એક પ્રકારની રચના જોવા મળે છે જેને ડોમેઇન કહેવાય. ડોમેઇન શબ્દ વેરિયસ એસ્પેક્ટ્સ ની અંદર બહુ જ મોટા પ્રમાણમાં વપરાય છે, પણ આપણે જો સમજવું હોય તો એક સમજી શકીએ કે બધા જ ઇલેક્ટ્રોનનો વિન્યાસનો મતલબ કે અવકાશમાં ગોઠવણી. બધા જ ઇલેક્ટ્રોનની અવકાશમાં ગોઠવણી જો અસ્તવ્યસ્ત હોય તો પ્રત્યેક ઇલેક્ટ્રોન પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોવા છતાં each and every electron neutralize the magnetic field of others. मतलब प्रत्येक इलेक्ट्रॉन બીજા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કાં તો મેગ્નેટિઝમ કાં તો એની સ્પિનને ખતમ કરે છે. તો પરિણામ શું મળે? 10 લોકો હોય, 10 માંથી 5 આ બાજુ ને 5 આ બાજુ હોય અને રસ્સી ખેંચની રમત રમે, જોર લગા કે હઈસો, જોર લગા કે હઈસો. હવે બંને બાજુથી લાગુ પડતું એપ્લાઇડ ફોર્સ, લાગુ પડતું બાહ્ય બળ જો સરખું હોય, F1 અને F2 સરખા હોય તો ગાંઠ કઈ બાજુ જાય? રસ્સી ખેંચની રમતમાં જીતે કોણ? કોઈ જીતે નહીં. એનો મતલબ શું થયો કે બંને એકબીજાના બળને ન્યુટ્રલાઇઝ કરે છે. પરિણામે બંને તરફ બળ લાગતું હોવા છતાં પરિણામ શૂન્ય છે. એવી જ રીતે જે પદાર્થો પોતાની જાતને લોહચુંબકીય ઘન પદાર્થો કહે છે તે લોહચુંબકીય ઘન પદાર્થો ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં એટલે કે લોહચુંબકીય પદાર્થના બિનચુંબકીય ટુકડામાં, અહીંયા ખાસ ધ્યાનથી સમજજો અને સમજવાનો પ્રયત્ન કરજો, બિનચુંબકીય ટુકડામાં ડોમેઇન અસ્તવ્યસ્ત રીતે, ડોમેઇનનો મતલબ ટાઇની ઇલેક્ટ્રોન્સ, અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. ત્યારે બિનચુંબકીય હોય તો પણ જો તેમને ચુંબકીય ક્ષેત્રમાં લાવવામાં આવે
તો શું થાય, જે અસ્તવ્યસ્ત ગતિ કરતા બધા જ ડોમેન, અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલા બધા જ ડોમેન કોઈ એક ડિરેક્શનમાં આવી જાય. આકૃતિમાં જુઓ, બધા જ ડોમેનની ડિરેક્શન એક જ થઈ. તો અહીંયા પરિણામી શૂન્ય ન મળે, પરિણામી મહત્તમ મળે. જે પણ મૂલ્ય મળશે, આ પ્રત્યેક ઇલેક્ટ્રોનની ડિરેક્શન સ્પિન પરિણામીમાં શું થાય, સરવાળો આપે. મતલબ કે એનો બૈજિક સરવાળો મોટો થાય, એટલે કે જ્યારે એનું મેગ્નેટિઝમ જનરેટ થાય એ મેગ્નેટિઝમ હાયર જનરેટ થાય. આટલો ફરક અનુચુંબકીય અને લો ચુંબકીય ઘન પદાર્થમાં, પેલામાં થાય પણ નિર્બળતાથી થાય, આમાં થાય એ પ્રબળતાથી થાય. તો અનુચુંબકીય અને લો ચુંબકીય ઘન પદાર્થોમાં મૂળભૂત ફરક કયો, કે અનુચુંબકીય ઘન પદાર્થોમાં ચુંબકત્વ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરી જ્યાં સુધી હશે ત્યાં સુધી જળવાશે. જ્યારે લો ચુંબકીય ઘન પદાર્થોને જો ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ લાવવામાં આવે તો તેમાં અસ્તવ્યસ્ત ગોઠવાયેલા ડોમેન અહીંયા બતાવ્યા પ્રમાણે એક જ ડિરેક્શનમાં ગોઠવાઈ જાય. તમે જોઈ શકો છો અહીંયા એક જ ડિરેક્શનમાં બધા ડોમેન ગોઠવાઈ ગયા. મતલબ કે પરિણામી બની ગયું, પરિણામી મહત્તમ મળી ગયું. અને બીજી વસ્તુ કે આવા પદાર્થોને અસરમાંથી, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસરમાંથી એમને કાઢી લેવામાં આવે, કાં તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે, પછી પણ તેમના ડોમેનની ગોઠવણી એઝ ઇટ ઇઝ જળવાય છે. મતલબ કે તે ફરી પાછા રેન્ડમ થતા નથી. તમારા જેવું કે સ્કૂલમાં ક્લાસમાં બેઠા હો અને ટીચર હોય તો તમે ડિસિપ્લિનમાં, પણ જેવા ટીચર બહાર ગયા એટલે તમારા લોચા ચાલુ બધા, ખરું કે નહીં? પણ આવું નહીં. તમારા જેવા એકદમ હોશિયાર વિદ્યાર્થી હોય અને ક્લાસમાં ટીચર હોય અને તમને કોઈ ટોપિક ભણવા માટે આપ્યો હોય અને ટીચર બહાર જાય પછી બી તમારી ડિસિપ્લિન એઝ ઇટ ઇઝ મેન્ટેન રહે. એનો મતલબ શું થયો, કે તમે ડાયા છોકરાઓ છો. એમ ઇલેક્ટ્રોન બધા ડાયા જો હોય તો તે લો ચુંબક, એનું પરિણામી બહુ મહત્વ મળે, બહુ મોટું મળે. અને એટલા માટે આવા પદાર્થો કાયમી ચુંબક બનાવી શકે. વન્સ ઇટ ઇઝ, તેમને જો એક વખત બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ લાવો ને, એટલે એમનું એ ગોઠવણી, એમનો અભિવિન્યાસ કાં તો વિન્યાસ એક સરખો થઈ જાય, એક ડિરેક્શનમાં થઈ જાય અને ડિરેક્શન પરમેનન્ટ રહે. અને એટલા માટે જ આવા પદાર્થો કાયમી ચુંબક બનાવવા માટે વપરાય છે. ઓકે, બરોબર. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ તેની ચુંબકીય અસર કાં તો તેમના ડોમેનની જે ગોઠવણી છે તે આડી અવળી થતી નથી, રેન્ડમનેસ આવતી નથી. હા, જ્યાં સુધી એમને પહેલી વખત એમને ચુંબકીય ક્ષેત્રમાં લાવવામાં ન આવે ત્યાં સુધી એમાં રેન્ડમનેસ છે. પણ એક વખત એમને ચુંબકીય ક્ષેત્રમાં લાવ્યા, जब तक सूरज चांद रहेगा हे चुंबकीय पदार्थ तेरे अंदर मैग्नेटिज्म परमानेंट रहेगा. जब तक सूरज चांद रहेगा मैग्नेटिज्म तेरा नाम रहेगा. આવું જો હોય તો તેને લો ચુંબકીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. આપણો ત્રીજો પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, ચોથો અને પાંચમો પ્રકાર સમજતા પહેલા આમાં વિન્યાસિત થયેલા ડોમેનની ગોઠવણી તમે એક વખત નજરમાં મારી લેજો તો તમને આગળના બે ટોપિક એક ગળામાં શીરો ઉતરી જાય ને ચોખાગીનો એમ ઉતરી જશે. નેક્સ્ટ આપણો ચોથો પ્રકાર છે, એનું નામ છે પ્રતિલો ચુંબકીય પદાર્થો, એટલે કે એન્ટી ફેરોમેગ્નેટિઝમ. વિદ્યાર્થી મિત્રો સમજી લેજો, પહેલો પ્રકાર અનુચુંબકીય, તો બીજો પ્રકાર પ્રતિચુંબકીય. ત્રીજો પ્રકાર લો ચુંબકીય, તો ચોથો પ્રકાર પ્રતિલો ચુંબકીય. ઓપોઝિટ ચાલે છે, મતલબ કે વિરોધાર્થી શબ્દો ચાલે છે અત્યારે. પ્રતિલો ચુંબકીય પદાર્થોની શું સૌથી મોટી વિસ્તાર, તો આમાં મેંગેનીઝ ઓક્સાઇડ MnO નું ઉદાહરણ આપ્યું છે. મેંગેનીઝ ઓક્સાઇડ પ્રતિલો ચુંબકીય પદાર્થ હતા, તો એની લાક્ષણિકતા દર્શાવે છે. શું છે એની આકૃતિ જોઈશું હમણાં, એટલે તરત તમારા મગજની અંદર ઉતરી જશે એક્ઝેક્ટલી શું છે. તમે જોઈ શકો છો આગળની આકૃતિમાં પણ ડોમેન જે હતા એવા જ ડોમેન અહીંયા છે. ધેન વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રીવિયસ વન એન્ડ ધીસ વન? તો પેલામાં બધા જ ઇલેક્ટ્રોન, એટલે કે બધા જ ડોમેનની ગોઠવણી એક જ દિશામાં હતી. અહીંયા તમે જોઈ શકો છો, એક અપ છે તો બીજો ડાઉન છે, ત્રીજો અપ છે ચોથો ડાઉન છે, પાંચમો અપ છે તો છઠ્ઠો ડાઉન છે. એટલે 3 ઉપર તરફ અને 3 નીચે તરફ. તો પરિણામી શું મળે? પોઝ એટલા માટે લઉં છું કે તમે એક સેકન્ડ વિચારી શકો. પરિણામી શું મળે? પરિણામી શૂન્ય મળે. અને એટલા માટે લોહ ચુંબકીય પદાર્થોની સાપેક્ષે પ્રતિલોહ ચુંબકીય પદાર્થોમાં ડોમેન એકબીજાની ચુંબકીય ચાકમાત્રા શું કરે છે? નષ્ટ કરે છે. પરિણામ સ્વરૂપ આવા પદાર્થો કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ધરાવતા નથી, નિર્બળ પણ નહીં ને પ્રબળ પણ નહીં. ચુંબકીય ક્ષેત્રમાં એમનો વિન્યાસ જ પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે each and every domain is neutralizing their effect of others. એટલે એકબીજાની પારસ્પરિક અસરને કારણે તેઓનું ચુંબકીય ક્ષેત્ર કાં તો ચુંબકીય ચાકમાત્રા નષ્ટ થાય છે. અને એટલા માટે આવા પદાર્થોને પ્રતિલોહ ચુંબકીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એનું ઉદાહરણ એક છે, યાદ રાખજો, મેંગેનીઝ ઓક્સાઇડ MnO. બરોબર. ચોથો પ્રકાર પૂરો થયા પછી પાંચમો અને છેલ્લો પ્રકાર ફેરી મેગ્નેટિક ઘન પદાર્થો.
હવે આ પાંચમો છે એટલે બિચારા પેલું અનપેર્ડ ઇલેક્ટ્રોન જેવો છે, પહેલા અને બીજાની પેર બની, ત્રીજા અને ચોથાની પેર બની. ફેરોમેગ્નેટિક ઘન પદાર્થોની બીજી કોઈ પેર નથી. તમારા જેવા વિદ્યાર્થીઓ આગળ જાય, સંશોધન કરે અને નવું કંઈક શોધે તો અલગ વસ્તુ છે, પણ અત્યારે નથી. હવે એની પહેલા આકૃતિ જોઈ લઈએ. આકૃતિમાં તમે જોઈ શકો છો બધા જ ડોમેન તમને બતાવ્યા છે, પણ તમે જોઈ શકો છો કે કોઈ એક દિશામાં વિન્યાસિત થયેલા ડોમેનની સંખ્યા તેની વિરુદ્ધ દિશામાં વિન્યાસિત થયેલા ડોમેનની સંખ્યા સરખી નથી. તમે જુઓ એટલે કે એકબીજાને ઓપોઝિટ છે. અહીંયા 1 2 આ 3 અને 4 ચાર ડોમેન અપવર્ડ ડિરેક્શનમાં વિન્યાસિત થયેલા છે, તો બાકીના આ 1 અને 2 એટલે શું કરે, ડાઉનવર્ડ વર્ડમાં વિન્યાસિત થયેલા છે. એટલે 4 સામે 2 ની બાજુ θ થઈ જાય. એટલે 2 ડાઉનવર્ડ ડિરેક્શન છે એ 4 અપવર્ડ ડિરેક્શનમાંથી 2 ને ન્યુટ્રલાઇઝ કરી નાખે, તો બાકી 2 તો બચ્યા ને. તો 2 નું જે પરિણામી મળે એ પરિણામી હોવાને કારણે કે સમાંતર અને બિન સમાંતરમાં બંને સંખ્યા સરખી ન હોવાને કારણે લોહચુંબકીય ઘન પદાર્થોની સાપેક્ષમાં નિર્બળ છે. હું શબ્દ વાપરું છું લોહચુંબકીય, એટલા માટે અલગ રંગથી લખેલું છે. લોહચુંબકીય ફેરોમેગ્નેટિક પદાર્થોની સરખામણીમાં આમનું ચુંબકીય ક્ષેત્ર ઓછું છે, કારણ કે લોહચુંબકીયમાં બધા એક જ ડિરેક્શનમાં ગોઠવાયેલા હતા. બધા જ ડોમેન વોઝ ઇન એ સિંગલ ડિરેક્શન, યુનિટ ડિરેક્શનમાં હતા. અહીંયા ઓપોઝિટ ડિરેક્શનમાં છે, પણ ધ નંબર ઓફ ડોમેન્સ આર નોટ ઇક્વલ. તો ત્રણે ત્રણ વસ્તુ તમને ખબર પડી જોઈએ. લોહચુંબકીય ઘન પદાર્થો, પ્રતિલોહચુંબકીય અને ફેરીમેગ્નેટિક. પેલામાં એટલે કે ત્રીજા નંબરના પ્રકારમાં બધા જ ડોમેન એક જ ડિરેક્શનમાં છે. ચોથા પ્રકારની અંદર ડોમેન ઓપોઝિટ ડિરેક્શનમાં પણ છે. નંબર ઓફ ઇક્વલ એન્ડ ઓપોઝિટ આર સેમ, મતલબ કે પારસ્પરિક 0 મૂલ્ય. અહીંયા પારસ્પરિક 0 નથી, તો પારસ્પરિક મહત્તમ પણ નથી. કંઈક છે, પણ એ કંઈક કોના કારણે છે કે સામસામે એકબીજાની અસર નાબૂદ કર્યા પછી જે બચે છે તેના ઉપર તેનું ચુંબકીય ક્ષેત્ર અવલંબે છે. આમ પ્રકાર નંબર 3 એટલે કે લોહચુંબકીય ઘન પદાર્થો, પ્રકાર નંબર 4 એટલે કે પ્રતિલોહચુંબકીય ઘન પદાર્થો, અને પ્રકાર નંબર 5 એટલે ફેરીમેગ્નેટિક ઘન પદાર્થોની એક સાથે કમ્પેરિઝન જો જોવી હોય, સરખામણી જો કરવી હોય, તો આપણે આ રીતે કરી શકીએ. પહેલો તમે જોઈ શકો છો લોહચુંબકીય ઘન પદાર્થો કે જેમાં ડોમેન એક જ ડિરેક્શનમાં ગોઠવાયેલા છે, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મળશે. ત્યાર પછી પ્રતિલોહચુંબકીય ઘન પદાર્થો, એમાં તમે જોઈ શકો છો કે અપવર્ડ અને ડાઉનવર્ડ ડિરેક્શનમાં વિન્યાસિત થયેલા ડોમેન સરખા છે, એટલે એનું પરિણામી શૂન્ય મળશે. એટલે પહેલામાં પરિણામી મહત્તમ, તો બીજામાં પરિણામી શૂન્ય, તો ત્રીજામાં શું હોઈ શકે છે, નહીં પરિણામ મહત્તમ કે નહીં પરિણામ શૂન્ય, બેની વચ્ચેનું મળશે. એટલા માટે જો એની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવો હોય તો હાઈએસ્ટ મેગ્નેટિઝમ સૌથી વધારે કોનું હોય, ફેરોમેગ્નેટિક ઘન પદાર્થો. એટલે મેગ્લેવ ટ્રેન જે ચાલતી હોય, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના એરિયામાં જ્યાં કામ થતું હોય, એ બધા પદાર્થો કેવા હોય, ફેરોમેગ્નેટિક ઘન પદાર્થો હોય. અને એનથી ઓછું હોય એ પ્રતિલોહચુંબકીય ઘન ફેરીમેગ્નેટિક ઘન પદાર્થોમાં, અને એનથી ઓછું હોય પ્રતિલોહચુંબકીય ઘન પદાર્થોમાં. આમ આ ચેપ્ટરનો આપણો છેલ્લો ટોપિક એટલે કે ચુંબકીય ગુણધર્મો, અને તેમાં ચુંબકીય ગુણધર્મોના આધારે પેટા પાડેલા 5 પ્રકાર હું સમજુ છું ત્યાં સુધી સ્પષ્ટ રીતે તમારા મગજમાં ગોઠવાઈ ગયા છે. અહીંયા લખેલા જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ જ તમારી નોટ્સની અંદર તમારે લખવાના છે, અને બોર્ડની પરીક્ષામાં આ જ નોટ્સથી વધારે તમારે બીજું કાંઈ લખવાનું નથી. એટલે કોઈકની અંદર 5 પોઈન્ટ છે, કોઈકની અંદર 6 પોઈન્ટ છે, કોઈકની અંદર 1 પોઈન્ટ છે. એઝ ઇટ ઇઝ તમારે એ પોઈન્ટ્સને એ સિક્વન્સમાં યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે વિડીયોને વારંવાર ફોરવર્ડ રિવર્સ કરી તમે તમારી નોટ્સની અંદર એના પોઈન્ટ્સ લખી અને એને તૈયાર કરશો એવી મને આશા છે. આમ ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા થિયોરિટિકલી આપણું પૂર્ણ થાય છે. એટલે કે એની અંદર આગળનાથી પ્રત્યેક થિયરી ફ્રોમ ધ ફર્સ્ટ ડે ટુ લાસ્ટ ડે બધા જ પોઈન્ટ મેં કવર કર્યા છે. હવેના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરના રિલેટેડ JEE નીટ અને ગુજકેટ માટે કેવા પ્રકારના MCQ હોઈ શકે, કેવી ગણતરીઓ હોઈ શકે તે હું તમારી સામે લઈને આવીશ. પણ બેટા તમને એટલું કહું કે આ હું લઈને નવા વિડીયોની અંદર નવા MCQ લઈને આવું ત્યાં સુધીમાં તમારી પાસે આની નોટ્સ રેડી થઈ ગયેલી હોવી જોઈએ, તો તમે એમાં કામ કરી શકશો. બીજી વસ્તુ, જે વિદ્યાર્થીઓનો મારી પાસે કોન્ટેક્ટ નંબર નથી તે વિદ્યાર્થીઓ મને મારા પ્લેલિસ્ટમાં એબાઉટમાં જઈને મારો ફોન નંબર જોજો. ત્યાં એ ફોન નંબર પર તમે તમારો નંબર, તમારું નામ મને WhatsApp કરશો તો હું તમને PDF તમને મોકલીશ, જેનાથી તમે પ્રેક્ટિસ કરી શકો, અને ત્યાર પછી તેનું સોલ્યુશન પણ તમારી સુધી હું મોકલીશ. તમને કંઈ પણ ક્વેરી હશે તમારા પ્રત્યેક MCQ માટે આઈ એમ અવેલેબલ. હું 24/7 અવેલેબલ છું. you can raise your query, you can write me in a comment box, and then after I will contact in you, so we will solve your problems. Okay, thank you, bye bye.
નવા ચેપ્ટરમાં નવી રીતે આપણે મળવાના છીએ, પણ એ નવી રીતે નવી સવાર થાય તે પહેલા આજની સવારનું કામ આપણે પૂરું કરી લઈએ એવી આશા સાથે હું તમારાથી વિદાય લઉં છું. બાય બાય, ટાટા.